કરમસદ આણંદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં આ વખતે સૌથી નાની વયે એક ઉમેદવારે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણીમાં જંપ લાવ્યું છે. વોર્ડ નંબર 6 માંથી 21 વર્ષના નવયુવાન હવે રાજકારણની અંદર અપક્ષ ઉમેદવાર તરીકે આવવા માંગે છે. આપણે પૂછીશું, આપણી સાથે જોડાયા છે. હજી આપનું નામ અને પરિચય. મારું નામ રુદ્ર ઠક્કર છે. હું આણંદ સરદારગંજની પાસે અલકાપુરી સોસાયટીમાં રહું છું અને મારા ફાધર અને મારા ગ્રેન્ડફાધર બંને બિઝનેસમેન છે. મેં રિસેન્ટલી મુંબઈમાં નરસિંહ મોંજી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝમાંથી મારું BBA કમ્પ્લીટ કર્યું છે અને અત્યારે હું આણંદમાં રહીને મારું સોશિયલ વર્ક કરું છું. રુદ્ર, આટલું સરસ પાછળનું જે એજ્યુકેશન છે અને આ બધું જ છે, તો પછી રાજકારણમાં આવવાનો ઉદ્દેશ કેમ, અને એ પણ અપક્ષમાંથી કેમ? મનનભાઈ, મેં એક વસ્તુ વિચાર કરી કે આજે આપણું આણંદ મિલ્ક સિટી કહેવાય છે, પણ તેના અમુક એવા સમસ્યાઓ છે કે જે હજી પણ રિઝોલ્વ નથી થઈ. આજે અમદાવાદ હોય કે વડોદરા હોય કે રાજકોટ હોય, તે ત્રણેય ગુજરાતના સૌથી ટોપ સિટીઝ છે અને મને એવો વિચાર આવ્યો કે અગર હું સારી દિશામાં મહેનત કરીશ તો આપણું આણંદનું પણ ભવિષ્ય બ્રાઇટ છે. બીજી વસ્તુ કે અપક્ષ ઉમેદવારી કરવાનો મતલબ મારો એટલો જ છે કે મારે કોઈ પણ પાર્ટી જોડે કંઈ પણ વેર નથી કે દુશ્મની નથી. મારો એક એજન્ડા સીધો છે કે સારું કામ કરો, શૂન્ય ભ્રષ્ટાચાર રાખો અને જનતાને જે તમે વચન આપો છો તે વચન તમે પૂરા કરો. જેટલું બનતું હોય તેટલું જ કરો, પણ જનતાને ગોળ ગોળ માત્ર ફેરવશો નહીં. તો તમને શું લાગી રહ્યું છે ચોક્કસપણે કે અત્યારના નેતાઓ જનતાને ગોળ ગોળ ફેરવી રહ્યા છે? જો મનનભાઈ, મને મારા વડીલોએ અને મારા માતા પિતાઓએ પહેલેથી એક વસ્તુ શીખવાડી છે કે કોઈની લીટી ટૂંકી ના કરશો, તમારી લીટી લાંબી કરો. જનતા સૌ જાણે છે કે કોણ તેમને ગોળ ફેરવી રહ્યું છે અને તેનો જવાબ જનતા આવનારા ઇલેક્શનમાં જરૂરથી આપવાની જ છે. તો રુદ્ર, તમે કોઈ ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ પાર્ટી હોય કે આમ આદમી પાર્ટી હોય, તો આમાંથી પણ ચૂંટણી લડી શકતા હતા. અપક્ષ જ કેમ, જો રાજનીતિ કરવી હતી તો? મનનભાઈ, દરેક પાર્ટીઓ પોતાના રીતના જનતા માટે સારા કામ કરવાની વિચારધારા રાખે છે, પણ જે મારી વિચારધારા હતી તે ખૂબ અલગ હતી. ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે આપ હોય, તેમાં કરતાં પણ સૌથી યુવા ઉમેદવાર હું એકલો જ છું અને આખા આણંદ મહાનગરપાલિકામાં હું એકલો છું. મારે કોઈ પણ પાર્ટીથી કશો પણ પ્રોબ્લેમ નથી. દરેક પાર્ટીને હું શુભેચ્છાઓ પાઠવું છું, પણ મને મારી જનતા પર વિશ્વાસ છે કે તે આ વખતે એક મારા જેવા યુવાન નેતાને તેમનો મત આપશે અને મને જંગી બહુમતીથી જીતાડશે. રુદ્ર, સૌથી પહેલા તો જનતા હજુ કોઈ ધારો કે પાર્ટીનું બેકગ્રાઉન્ડ હોય તો કોઈ ઉમેદવારને ઓળખે છે, પાર્ટી છે, પણ અપક્ષ ઉમેદવાર તરીકે નીકળ્યા છો. કયા પ્રકારના વિચાર છે અને શું જોઈને તમે આજે જનતા પાસે મત માંગવાના છો? કયા ઉદ્દેશથી તમે મત માંગવા નીકળ્યા છો? આજે જનતાને નાનામાં નાના પ્રશ્નો હોય કે દાખલા તરીકે ભાઈ વીજળીનો સમસ્યા છે કે ભાઈ કચરો આજે ટાઈમ ટુ ટાઈમ સાફ નથી થઈ રહ્યો કે નાની નાની ગલીઓમાં મોટો મોટો કચરો રહે છે, તેના માટે તેમને કોર્ટ કચેરીઓના કે અથવા નગરપાલિકાના ધક્કાઓ ખાવા પડે છે. તેના માટે એક આપણે ઓનલાઈન પોર્ટલ સિસ્ટમ બનાવી છે કે જેમાં 72 કલાકની અંદર તમે રુદ્ર પોર્ટલ સિસ્ટમ કરીને છે, તેમાં તમે ફરિયાદ નોંધાવો, તમને લાઈવ ટ્રેકિંગની એની ટિકિટ મળે અને 72 કલાકની અંદર એ તમારું કામ રિઝોલ્વ થઈ જાય. Till that 72 hours you will get live notifications કે તમારું કામ ક્યાં પહોંચ્યું અને કેટલે રહ્યું. મીનવાઇલ કે મારું જે વોટ્સએપ નંબર છે એ ઓટોમેટિક વોટ્સએપ નંબર છે કે તમે જે એમાં સોલ્યુશન નાખો તેમાં તમને તમારું અપડેટ દેખાતું રહે. તો એના માટે તે લોકોએ હવે જરાય પણ ચિંતા કરવાની નથી કે ભાઈ આપણા અહીંના સ્થાનિક ઉમેદવાર કે અહીંના નેતા આપણા ફોન નથી ઉપાડતા. There is a very easy way. They can just apply on online portal and within 72 hours their issue will resolved. બરોબર. એટલે તમે થોડાક ડિજિટલાઇઝેશન પર આ વખતે પ્રોબ્લેમનું નિરાકરણ લાવવા માંગો છો? ડેફિનેટલી, કેમ કે આજે મેં જોયું કે ચાઇના છે તે ChatGPT અને ડીપ સ્પેસ પર પહોંચી ગયું છે, પણ અહીંયાના જે મુદ્દાઓ છે તે લોકો કહેવાય ને કે ભાઈ પોતાના જૂથવાદ કે અથવા પોતાની કોમવાદથી આગળ નથી વધી રહ્યા. તો મારે દરેક સમાજ માટે કામ કરવું છે. મારે કોઈ પણ પાર્ટી કે કોઈ પણ સમાજથી કશો લેવા દે નહીં. મારો ખાલી એટલો જ મોટો છે કે આપણું આણંદ કેવી રીતના આગળ વધે. કે આજે હું મુંબઈ 3 વર્ષ રહ્યો, હું જોઉં છું કે ભાઈ ગુજરાતને કોઈ ઓળખતું હોય તો માત્ર અમદાવાદ અને સુરતના લીધે ઓળખે છે, પણ એઝ અ આનંદી ચરોતરી મને અંદરથી ઈચ્છા થાય છે કે ભાઈ આણંદ આપણું આખા ગુજરાતનું ઓળખ બને. એટલું જ મારું સપનું છે અને મને વિશ્વાસ છે મારી વોર્ડ નંબર 6 ની જનતા પર કે સૌથી યુવા ઉમેદવાર મને વોટ આપશે અને જંગી બહુમતથી જીતાડશે. ચોક્કસ જીતાડશે. ચોક્કસ, મને જનતા પર ભરોસો છે. મારો મંતવ્ય ખાલી એટલું જનતાની સેવા કરવું છે અને જનતા પર ભરોસો છે કે એકવાર તેમનો કિંમતી મત રુદ્ર ઠક્કરને આપે અને તેનું કામ તમને આવનારા વર્ષોની અંદર ડેફિનેટલી દેખાશે.
તો આ તો આપણી સાથે વોર્ડ નંબર 6 ના અને સમગ્ર કરમસદ આણંદ મહાનગરપાલિકાના 13 વોર્ડમાંથી સૌથી યુવા ઉમેદવાર છે વોર્ડ નંબર 6 માંથી ઉભા રહ્યા છે રુદ્ર ઠક્કર, અને એક નવી વિચાર સાથે આજે તેઓએ અપક્ષ ઉમેદવાર તરીકે કરમસદ આણંદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં જંપ લાવ્યું છે. સતત અપડેટ માટે અર્બન ગુજરાત સાથે જોડાયેલા રહેજો.